હેલો એવરીવન, વેલકમ ટુ ESPI પોડકાસ્ટ એપિસોડ 1. હું છું ESPI બડી ભાગ્યશ્રી મોરે અને મારી સાથે છે મિસ્ટર શૈલેષ દોરિયા, who is a director at ESPI Visa Consultants Private Limited. And today we are going to talk about one of the popular study destination among international students. Yes, that is Canada. You got me right. સો આજે આપણે કેનેડા વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં આપીશું, જે સ્ટુડન્ટ્સ માટે બહુ હેલ્પફુલ રહેશે, જેમ કે ટ્યુશન કોસ્ટ એન્ડ ફીસ, સ્કોલરશિપ્સ અવેલેબલ, ઇન્ટેક્સ અવેલેબલ, ટોપ યુનિવર્સિટીઝ એન્ડ મેની મોર ઇન્ફોર્મેશન. સો સરનું ઇન્ટ્રોડક્શન આપું. સો સર હેઝ રીચ્ડ હિઝ માઇલસ્ટોન ઇન હિઝ લાઈફ because he is at the director position at ESPI because he started his career as a Canada counselor. સરને 18 યર્સનો એક્સપિરિયન્સ છે. અને બીજું સરના વિશે કહું તો સરે ઘણી બધી કન્ટ્રીઝ વિઝિટ કરી છે, ઘણી બધી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ વિઝિટ કરી છે, અને આ 18 વર્ષના કરિયરમાં સરે વધુમાં વધુ ટાઈમ સ્ટુડન્ટ સાથે સ્પેન્ડ કર્યો છે. સો સર ઇઝ ઓનલી ધ રાઇટ પર્સન ટુ ટોક અબાઉટ કેનેડા. સો વી વેલકમ યુ સર ટુડે. થેન્ક યુ. ભાગ્યશ્રી મેડમે જણાવ્યું કે હું ઘણા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીઝમાં છું. ઘણા બધા સ્ટુડન્ટ સાથે મેં કનેક્ટ કરેલું છે. ઇવન ફોરેન જઈને સ્ટુડન્ટ્સના લાઈફ બી એક્સપિરિયન્સ કર્યા છે કે ત્યાં એ લોકો કેવી રીતે રહે છે, એમને ભણીને પછી શું ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. એટલે આવા બધા ઘણા બધા એસ્પેક્ટ છે જેના પર આજે અમે વાત કરીશું. જી ભાગ્યશ્રી મેમ. ઓકે. સો સર, જ્યારે સ્ટડી એબ્રોડની વાત આવે ત્યારે ઘણા બધા ક્વેશ્ચન્સ પેરેન્ટ્સના માઇન્ડમાં પણ હોય છે, સ્ટુડન્ટ્સના માઇન્ડમાં પણ હોય છે. તો આજે આપણે વધુમાં વધુ એમને હેલ્પ કરીશું એ ક્વેરીઝને, એ ડાઉટ્સ સોલ્વ કરવાની. સો સર, કેન વી સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન્સ? યસ મેમ, પ્લીઝ. સો સર, ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે કેનેડા કેમ આટલું બધું પોપ્યુલર છે? ઓકે મેમ. તો કેનેડાના દેર આર સર્ટેન રીઝન્સ. કે એક તો ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે. લાઈક કેમ કે ત્યાંનું જે એજ્યુકેશન છે એ વધારે પડતું પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ છે. કેનેડામાં કોલેજીસનું ડેવલપમેન્ટ વધારે છે કમ્પેર્ડ ટુ યુનિવર્સિટીઝ. એટલે અને કોલેજનું જે એજ્યુકેશન હોય છે એ સ્ટુડન્ટ્સને જોબ કરવા માટે પ્રિપેર કરે છે. એટલે એ રીતનું પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ એમનું એજ્યુકેશન હોય છે. સ્ટડીની સાથે એમને વર્કના ઓપોર્ચ્યુનિટી હોય છે, ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરવાનું. સો જ્યારે વિદ્યાર્થી એનું એજ્યુકેશન પૂરું કરે છે તો એ ઇન્ડસ્ટ્રીમાં કામ આપવા માટે રેડી થઈ જાય છે. જેમ આપણું એજ્યુકેશન થિયોરિટિકલમાં બેસ્ટ છે, બરાબર છે, પણ જ્યારે પ્રેક્ટિકાલિટીની વાત આવે તો કેનેડા એક એવું છે જે વધારે પડતું પ્રેક્ટિકલ છે, અને એટલે સ્ટુડન્ટ્સને ત્યાં વધારે ફાવે છે કે થિયોરિટિકલ જ્ઞાન ઓછું અને પ્રેક્ટિકલ વધારે. એટલે એજ્યુકેશનની વાત થઈ. બીજું સેફ્ટીનો કન્સર્ન. તો કદાચ તમે બી અનુભવ્યું હશે કે કેનેડામાં સ્ટુડન્ટ રેસિઝને એવું તમને બહુ જ ઓછું જાણવા મળશે. તો પેરેન્ટ્સનો બી એક એ હોય છે કે જ્યારે મારું બાળક ફોરેન જશે, કેનેડા જશે, તો એની સેફ્ટીનું શું. એટલે સેફ્ટીને લઈને બી કેનેડા બિલકુલ સેફ છે. ત્રીજું છે કોસ્ટની વાત, રાઈટ. તો અફોર્ડેબલ કોસ્ટ છે, કેમ કે બીજા બધા ઘણા કન્ટ્રીઝમાં તમે જુઓ તો ફીસ નું સ્ટ્રક્ચર ઘણું હાઈ હોય છે, જ્યારે અહીંયા કમ્પેરેટિવલી ઘણું ઓછું હોય છે. ઇવન એક વર્ષનું બી સ્ટુડન્ટ્સ પ્લાન કરે, પેરેન્ટ્સ પ્લાન કરે તો અન્ય ખર્ચો એ લોકો જાતે બી ત્યાં એ લોકો ઊભો કરી શકે છે. ઠીક છે. પછી આવે કે ભાઈ સ્ટે બેક શું, રાઈટ. મોટાભાગના આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સની ઈચ્છા એવી હોય કે એ ભણવા તો જાય છે તો સાથે સાથે ત્યાં સેટલમેન્ટ થતું હોય તો એ પણ સારું. તો એને લઈને ધ્યાનમાં રાખીએ તો અભ્યાસ પછી 3 વર્ષ સુધીની વિદ્યાર્થીને ઓપન વર્ક પરમિટ આપે છે કે જેમાં એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને એમનું પરમનન્ટ રેસિડેન્ટશીપ બી લઈ શકે છે. બીજું જોઈએ કે ભાઈ ક્વોલિટી ઓફ લાઈફ, રાઈટ. તો યુએને બી ડિક્લેર કર્યું છે છેલ્લા ઘણા વર્ષોથી કે કેનેડા એ ટોપ રેન્કમાં આવે છે ક્વોલિટી ઓફ લાઈફની વસ્તુએ. તો આ બધા પરિબળોને લઈને કેનેડામાં અત્યારે વધારે રસ ચાલી રહ્યો છે, જે સ્ટુડન્ટનો વધારે પડતો ઇન્ટરેસ્ટ છે. બીજું કે ગુજરાતીસ છે, પંજાબીસ છે, સાઉથ ઇન્ડિયન્સ છે, તો આ સ્ટ્રોંગ પ્રેઝન્સ છે એમની ત્યાં. એટલે કોઈને કોઈ વિદ્યાર્થીને ત્યાં કનેક્ટિવિટી મળી રહે છે કે ભાઈ શરૂઆતમાં એમને મોરલ સપોર્ટ આ દે તો એ બધું જ મળી રહે છે. તો આ બધું ધ્યાનમાં લઈને કેનેડા અત્યારે નંબર 1 ચાલી રહ્યું છે.
સો સર, તમે પર્સનલી કેટલા % બિલીવ કરો છો કે સ્ટુડન્ટ્સે કેનેડા જવું જોઈએ? ઓકે મેમ, હું પર્સનલી બિલીવ કરું છું કે જો તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી હોય, તમારી એકેડેમિક વાઇઝ એબિલિટી હોય, રાઈટ, ઇંગ્લિશ પ્રોફિશન્સી સારી હોય, તો દરેકે કેનેડા અભ્યાસ કરવા માટે જવું જોઈએ. હા, અભ્યાસ પછીના દરેકના પર્પઝ અલગ હોય છે કે કોઈને સેટ થવું છે, કોઈને ભણીને પાછું આવવું છે, અથવા જે સ્ટડી પછી વર્ક પરમિટ મળે છે તો એમાં ઇન્ટરનેશનલ એક્સપોઝર ત્યાંની ઇન્ડસ્ટ્રીમાં કામ લઈને પાછા આવવું છે. તો ઓફકોર્સ કે જેને બી ચાન્સ મળે એણે કેનેડા અભ્યાસ કરવા જવું જ જોઈએ. ઓકે, સો સર, તમારા પર્સપેક્ટિવથી સ્ટુડન્ટ્સે 12th પછી જવું જોઈએ કે અંડર ગ્રેજ્યુએશન સ્ટડી પોતાની કન્ટ્રીમાં કરીને પછી જવું જોઈએ? ઓકે ફાઇન, આ એક સરસ ક્વેશ્ચન છે, કેમ કે અત્યારે એવી હોડ ચાલી રહી છે કે કોઈનું બાળક જાય એટલે કોઈ પેરેન્ટ્સને એવું હોય કે મારું બી બાળક જાય. પણ એ કેસમાં પેરેન્ટ્સે પોતાના બાળકની પર્ટિક્યુલર વાત કરીએ કે 12th પછી, હાઈસ્કૂલ પછી, કે જ્યારે બાળક 18-19 વર્ષ હોય છે, તો એમની જે શક્તિઓ છે, બાળકની જે શક્તિઓ, તો એ પેરેન્ટ્સ સિવાય બીજું કોઈ ના જાણતું હોય. તો એ પેરેન્ટ્સે નક્કી કરવાનું છે કે એમનું જો 12મા પછી એમનું બાળક ત્યાં જશે તો એ ત્યાં કોપઅપ કરી શકશે કે નહીં. પર્સનલી મારો અનુભવ કહું તો બહુ સફળ છે કે હું પોતે એકલો ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ નથી, બટ મેં મારું પોતાનું બાળક 12મા પછી મોકલ્યું છે અને અત્યારે સરસ રીતે સેટ છે, ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. કાલે ઉઠીને એને સેટલમેન્ટ લેવું હશે તો એની બી શક્યતાઓ ઓપન છે. તો યસ, એ ડિપેન્ડ છે પેરેન્ટ્સ પર કે એમણે ત્યાં મોકલવું જોઈએ કે નહીં. સર, હવે પેરેન્ટ્સની વાત નીકળી છે એટલે એક ક્વેશ્ચન મારા માઇન્ડમાં પણ આવે છે કે ઘણા પેરેન્ટ્સને એવું હોય કે મારું બાળક કેનેડા જઈને એ વેધરમાં સેટલ થઈ શકશે કે નહીં. તો થોડું જો તમે વેધર ઇન્ફોર્મેશન આપતા હોય તો પેરેન્ટ્સને પણ થોડી રાહત મળે. ના, હા, વેધરનો એક કન્સર્ન હોય છે, કેમ કે કેનેડા ખબર છે કે આપણને ત્યાં એ ઠંડી માટે પ્રખ્યાત છે કે કુખ્યાત છે, બરાબર. ઘણા એરિયાઝ છે જે 4-6 મહિના ત્યાં બરફ હોય છે, બટ ત્યાં સામે એટલા સેફ્ટીઝ બી હોય છે, બરાબર, કે ભાઈ આપણે અહીંયા ક્યાંય મોલ શોપમાં જઈએ તો એસી હોય છે, તો ત્યાં એ રીતે હીટર હોય છે. બટ હા, જો તમને ખબર હોય કે મારું બાળક ઠંડી સહન નથી કરી શકે એવું, તો કંઈ વાંધો નહીં. કેનેડામાં બીજા ઘણા એવા એરિયાઝ છે જ્યાં સ્નોફોલ નથી અથવા ઓછી ઠંડી છે સિઝનલ, તો એવા એરિયામાં બી મોકલી શકો, જેમ કે બ્રિટિશ કોલંબિયા છે, બરાબર. તો એ સાઈડ એટલું સ્નોફોલ નથી, તો એ ત્યાં સેટ થઈ શકે છે. બટ એવું કહું કે ઇન્ડિયન શરીર છે કે ચામડી છે, તો એ દુનિયાના કોઈ બી ખૂણામાં સેટ થવા માટે સક્ષમ છે. દુબઈમાં જઈને 55 ડિગ્રી બી સહન કરે છે, કેનેડામાં જઈને માઇનસ બી સહન કરે છે, ઠીક છે. એટલે વેધરનો આઈ ડોન્ટ થિંક કે કોઈ ઇસ્યુ છે. ઓકે સર, સો ઘણા લોકો એવું વિચારતા હોઈએ કે હવે 12th પછી જ જો આપણે જતા રહીએ તો ત્યાં આપણે વધુ સેટલ્ડ એ કન્ટ્રી સાથે, એ કન્ટ્રીના કલ્ચર સાથે થઈ શકશું. પણ 12th પછી જે કોર્સ ડ્યુરેશન હોય છે એ કેટલો હોય છે સર? 12th પછી નો ડાઉટ કે જવામાં તમારો ખર્ચો વધવાનો છે, એટલે એ પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે ત્યાં અલગ અલગ કોર્સિસ છે. 2 વર્ષના ડિપ્લોમા, 3 વર્ષના એડવાન્સ ડિપ્લોમા અને 4 વર્ષની બેચલર ડિગ્રી. તો સ્વાભાવિક છે તમે 12th પછી મોકલતા હોય તો બેચલર ડિગ્રી પ્રેફર કરશો. તો એ કેસમાં બેચલર ડિગ્રી યુનિવર્સિટીઝ ઓફર કરતી હશે અને એનું ફી સ્ટ્રક્ચર છે કમ્પેર ટુ ત્યાંની કોલેજીસ કરતાં હાઈ હશે. તો આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે કે પેરેન્ટ્સ એ 4 વર્ષનું ખર્ચા કરવા માટે સક્ષમ છે કે નહીં. કારણ કે 12th પછી બાળક જતું હોય એટલે એમની પાસે પેરેન્ટ્સ એવી અપેક્ષા ના રાખી શકે કે આ 1 વર્ષ પછી એનો ખર્ચો બધો જાતે કરી લેશે. તો એ મુખ્ય પરિબળ છે ફાઇનાન્સ, રાઈટ, કે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને સર, વાત કરીએ ઇન્ટેક્સની, તો કેટલા ઇન્ટેક્સ અવેલેબલ હોય છે કેનેડામાં? છે ને મુખ્યત્વે 3 ઇન્ટેક્સ છે, એટલે જેને સ્ટાર્ટ ડેટ કહેવાય, બરાબર છે. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો જૂન, જુલાઈ કે ઓગસ્ટ વર્ષમાં એક જ સ્ટાર્ટ હોય, બરાબર છે. પણ ત્યાં સેમેસ્ટર સિસ્ટમ છે, એટલે તમને વર્ષમાં 3 વાર તમે ત્યાં કોલેજ જોઈન કરી શકો છો. મુખ્ય ઇન્ટેક છે તો એ સપ્ટેમ્બર છે, એના પછી આવે જાન્યુઆરી અને પછી આવે મે. હવે ઇન્ટેકની વાત નીકળી છે તો સપ્ટેમ્બર વધારે એડવાઇઝેબલ છે, કેમ કે સપ્ટેમ્બર એવું છે કે અહીંયા આપણું એજ્યુકેશન પત્યું હોય, એપ્રિલ મેમાં બધાનું એજ્યુકેશન પત્યું હોય, તો એ કન્ટિન્યુ સ્ટડીમાં એ સપ્ટેમ્બર જોઈન કરી શકે છે કે અને અહીંયા કોઈ બ્રેક પડે નહીં. બીજું કે વેધર,
તો સપ્ટેમ્બર વેધર છે ને આપણા જેવું હશે, એટલે વિદ્યાર્થીને જઈને પેલું તરત જે ઠંડી સહન કરવી પડે એવું નથી થવાનું, કેમ કે જનારા જાન્યુઆરીમાં બી જાય છે કે ત્યારે ખૂબ જ ઠંડી હોય છે. તો આ રીતે તમે સપ્ટેમ્બર પ્લાન કરતા હોય તો તમને વેધરનો બી બેનિફિટ મળે છે. બીજું કે સપ્ટેમ્બર મેઇન ઇન્ટેક છે, રાઈટ, એટલે ત્યાંના કોલેજીસ, યુનિવર્સિટીઝ મોસ્ટલી બધા જ કોર્સ ઓફર કરતા હોય, એટલે સ્ટુડન્ટને જ્યારે કોર્સ સિલેક્ટ કરવાની વાત આવે તો એમાં બી એમને વાઇડ ચોઇસીસ મળે છે, પ્લેસ ચોઇસ, કોર્સ ચોઇસ, પર્ટિક્યુલર કોલેજ યુનિવર્સિટી ચોઇસ, રાઈટ. બીજું કે વેકેશનનો બેનિફિટ, તો મોસ્ટલી જે સપ્ટેમ્બર જોઈન કરશે એમને નેક્સ્ટ યર વેકેશનનો બી બેનિફિટ મળશે, કારણ કે ત્યાં એકેડેમિક ટર્મ 4 મહિનાની છે, એટલે જ્યારે વિદ્યાર્થી સપ્ટેમ્બર જોઈન કરે તો સપ્ટેમ્બર ટુ ડિસેમ્બર એમનું ફર્સ્ટ સેમેસ્ટર થશે અને જાન્યુઆરી ટુ એપ્રિલ સેકન્ડ સેમેસ્ટર. તો આને એકેડેમિક 1 યર કમ્પ્લીટ થયું કહેવાય. એટલે આ કેસમાં સ્ટુડન્ટને જે મેથી ઓગસ્ટ આવશે, જે સમરનો ટાઈમ હોય છે, તો એ એમને વેકેશન મળશે અને વેકેશનમાં વિદ્યાર્થી ફૂલ ટાઈમ ઓફિશિયલી કામ કરી શકે છે, તો એમનો આવતા વર્ષનો ઘણો બધો ખર્ચો બી એ કવર કરી શકશે. ઓકે સર, તો હવે વાત કરીએ એડમિશન રિક્વાયરમેન્ટ્સની. હવે જનરલી સ્વાભાવિક છે કે કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે કોઈ પણ કન્ટ્રીમાં સર્ચ કરતું હોય યુનિવર્સિટીઝ, તો એ સ્ટાર્ટ તો ટોપ અને વર્લ્ડ રેન્ક યુનિવર્સિટીઝથી જ કરતું હોય. તો કેનેડામાં આશરે એવી કેટલી યુનિવર્સિટીઝ છે જે ટોપ રેન્ક છે અને એમાં એપ્લાય કરવા માટે શું રિક્વાયરમેન્ટ છે? ઓકે, ફાઇન. ટોપ યુનિવર્સિટીઝની વાત આવે એટલે સ્વાભાવિક છે એની રિક્વાયરમેન્ટ વધી જવાની છે, એની ફીસ વધી જવાની છે, બરાબર. બીજું કે યુનિવર્સિટીઝ જ્યારે તમે પ્રિફર કરો છો તો તમારે બહુ જ પ્રિપ્લાન રહેવું પડે છે, કારણ કે યુનિવર્સિટીઝના જે એપ્લિકેશન પ્રોસેસ છે એ 1 વર્ષ પહેલાં ચાલુ થઈ જાય છે અને એમાં પછી ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, તમારું એકેડેમિક સારું હોય એ લઈને એ લોકો એડમિશન આપતા હોય છે. એટલે જો રેન્ક યુનિવર્સિટીની વાત આવે, જેમ કે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો છે, મેકગિલ છે, યુનિવર્સિટી ઓફ એલ્બર્ટા છે, રાઈટ, આવા બધા રેન્ક યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા છે. તો જે વિદ્યાર્થીની ઈચ્છા હોય કે રેન્ક યુનિવર્સિટીઝમાં જવું છે એ લોકોએ 1 વર્ષ પહેલાંથી પ્લાન કરવું પડે છે. એડમિશનની રિક્વાયરમેન્ટની વાત કરીએ તો એમનો જે કટ ઓફ હોય છે યુનિવર્સિટીનો એ 70%થી સ્ટાર્ટ થતો હોય છે. આ કટ ઓફ કહેવાય. હવે તમે જ્યારે રેન્ક યુનિવર્સિટીઝની વાત કરો છો તો સ્વાભાવિક છે જેટલું હાયર એકેડેમિક હશે એટલે કે 80-90% હશે, બરાબર. પછી બીજી રિક્વાયરમેન્ટ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી, તો એમાં 3 પ્રકારના ટેસ્ટ છે, આઇએલ્સ, ટોફેલ, પીટી. તો એમાં તમારું આઇએલ્સની વાત કરીએ તો 7 બેન્ડ કે અબવનો તમારો સ્કોર હોવો જોઈએ. યુનિવર્સિટીની વાત કરીએ કે ભાઈ માસ્ટરમાં જવું છે તો કેનેડામાં ઇટ ઇઝ ઓલવેઝ રિકમેન્ડેડ કે તમે અહીંયા થોડો ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ લઈને જાઓ, જેનાથી તમારું સીવી સ્ટ્રોંગ થાય અને આ રીતના સ્ટુડન્ટ્સ એ લોકો પ્રેફર કરતા હોય છે પહેલું એડમિશન આપવા માટે. એટલે એકેડેમિકની સાથે સાથે એક્સપિરિયન્સ પણ હોય તો એવા વિદ્યાર્થીઓને એડમિશનની પ્રાયોરિટી મળે છે. ઓકે સર, તો હવે વાત કરીએ એડમિશન રિક્વાયરમેન્ટ્સની. સો સર, જ્યારે સ્વાભાવિક છે કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે યુનિવર્સિટીઝ સર્ચ કરવાનું જાતે સ્ટાર્ટ કરે છે તો એ ટોપ રેન્ક યુનિવર્સિટીઝ જ સર્ચ કરે છે. તો સર, કે સ્ટુડન્ટ એમાં કેવી રીતે એપ્લાય કરી શકે છે અને શું બેસિક રિક્વાયરમેન્ટ હોય છે ટોપ યુનિવર્સિટીઝની? એડમિશન રિક્વાયરમેન્ટમાં 2 ટાઈપ હોય. એક તો જે અંડર ગ્રેજ્યુએટ લેવલે જઈ રહ્યા છે આફ્ટર 12th, અને બીજું હોય જે ગ્રેજ્યુએશન પછી જઈ રહ્યા છે, રાઈટ. તો હવે અંડર ગ્રેજ્યુએટની વાત આવે તો જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ 12th ગ્રેડ, બરાબર છે, અને ઇંગ્લિશ પ્રોફિશિયન્સી જેમાં આઇએલ્સ, ટોફેલ અને પીટી હોય છે. રેન્કડ યુનિવર્સિટીની વાત આવે તો ઇટ ઇઝ ઓલવેઝ રિકમેન્ડેડ કે તમે ત્યાં બેચલર પછી જાઓ, એટલે કે માસ્ટર કરવા માટે, કારણ કે અંડર ગ્રેજ્યુએટના ફીસ બહુ જ હાયર હોય છે રેન્કડ યુનિવર્સિટીમાં. હા, જેને ફાઇનાન્સનો ઇશ્યુ નથી, એકેડેમિકલી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી વાઇઝ ઓકે છે, તો દે કેન પ્રિફર ટુ ગો ઇન રેન્કડ યુનિવર્સિટીઝ, બરાબર છે. પણ મારું પર્સનલ સજેશન એવું કે તમે રેન્કડ યુનિવર્સિટી પ્રિફર કરતા હો તો માસ્ટર માટે જ જાઓ. હવે જ્યારે માસ્ટરમાં એડમિશન રિક્વાયરમેન્ટની વાત આવે તો ઓફકોર્સ એકેડેમિક અને ઇંગ્લિશ પ્રોફિશિયન્સી. અપાર્ટ ફ્રોમ કે તમે અહીંયા ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ લીધો છે કે નહીં, એટલે કે વર્ક એક્સપિરિયન્સ, કે જેનાથી શું થાય છે કે તમારું સીવી સ્ટ્રોંગ થાય,
રાઈટ, કે ભાઈ તમારું એકેડેમિક સારું છે, એક્સપિરિયન્સ બી છે, ઇંગ્લિશ પ્રોફિશિયન્સી બી છે, એટલે આ કેસમાં સીવી સ્ટ્રોંગ થાય. એટલે કેનેડિયન યુનિવર્સિટીઝમાં એડમિશનમાં કેવું છે, બીજા બધા કન્ટ્રીઝમાં તમને માસ્ટરમાં આરામથી એડમિશન મળી જશે, પણ કેનેડામાં ફ્યુ યુનિવર્સિટીઝ છે, એમાં બી રેન્ક જોવા જઈએ, રેન્ક યુનિવર્સિટી તો 5-6 આવે, જેમાં યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, મેકગિલ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, ડેલહાઉસી. તો આ બધાના એપ્લિકેશન્સ બહુ પ્રાયર ઓપન થઈ જતા હોય એક વર્ષ પહેલાં. એટલે બીજું કે જે માસ્ટર પ્રેફર કરતું હોય રેન્ક યુનિવર્સિટીઝમાં, તો એમણે એમનું પ્લાનિંગ 1 વર્ષ પહેલાં ચાલુ કરી દેવાનું. એકેડેમિક વાઇઝ જોવા જઈએ તો એમનો કટ ઓફ જ 70% હોય છે, વિધાઉટ એની બેકલોગ્સ. એટલે જ્યારે તમારા 80-90% હોય, સારો એક્સપિરિયન્સ હોય, સારી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી હોય, તો આ બેઝિક તમારું એડમિશન રિક્વાયરમેન્ટ છે. આ ફૂલફિલ કરો તો તમને રેન્ક યુનિવર્સિટી મળે જ છે. ઓકે સર, તમે વાત કરી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટની, તો ટોપ રેન્ક યુનિવર્સિટીઝમાં એ જોઈએ જ ને? યસ, ઓફકોર્સ. અને એવું નહીં કે કટ ઓફ ચાલશે, કોમ્પિટિટિવ સ્કોર જોઈશે તમારો. જેમ કે કટ ઓફ હોય 6.5 આઇલ્સનો, તો તમારે 7.5 બેન્ડ્સને એવું જોઈએ. એકલા કટ ઓફથી નહીં ચાલે. અને સર જનરલી વાત કરીએ તો MOI બેસ્ડ એડમિશન્સ પોસિબલ છે કેનેડિયન યુનિવર્સિટીઝમાં? હા, ઘણા ખરા યુનિવર્સિટીઝ છે જે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન લેટર પર તમને એડમિશન આપે છે. પણ અહીંયા એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે એનાથી તમારું એડમિશન તો થશે, પણ વિઝા માટે તો તમારે જે 3 ટેસ્ટ છે, આઇલ્સ, ટોફેલ કે પીટી, એ તો આપવા જ પડશે. ઓકે, સો એ ડોક્યુમેન્ટ મેન્ડેટરી છે તમારા ઇંગ્લિશ પ્રોફિશિયન ટેસ્ટનો સ્કોર, રાઈટ? યસ. સર બીજા કયા ડોક્યુમેન્ટ્સ નેસેસરી છે? જેમ કે તમારું આઈડેન્ટિટી પ્રૂફ માટે પાસપોર્ટ, રાઈટ, જે જ્યારે તમે વિઝા એપ્લિકેશન કરી રહ્યા હોય તો મિનિમમ 6 મંથની વેલિડિટી હોવી જોઈએ. એટલે તમારો પાસપોર્ટ એક આઈડેન્ટિટી પ્રૂફ તરીકે, તમારા એકેડેમિક્સ જે 10th ઓનવર્ડ્સ હોય, કે ભાઈ 12th પછી જતા હોય તો 12thના માર્કશીટ્સ જોઈએ, બરાબર છે. બેચલર પછી જતા હોય તો એમના ઇન્ડિવિજ્યુઅલ માર્કશીટ્સ, ઇવન ટ્રાન્સક્રિપ્ટ જે એમણે ઓફિશિયલ પણ મોકલવાના હોય છે, અહીંના યુનિવર્સિટીઝથી ત્યાંના યુનિવર્સિટીઝમાં ઓફિશિયલ ટ્રાન્સક્રિપ્ટ મોકલવાના હોય છે, એઝ વેલ એઝ જે ઇંગ્લિશ પ્રોફિશિયન્સીના ટેસ્ટ સ્કોર છે, કે ભાઈ આઇલ્સ આપી છે, ટોફેલ આપી છે કે પીટી આપી છે. તમારે સ્ટડી પછી એક્સપિરિયન્સ લીધો છે તો એ કેસમાં કમ્પલસરી તમારે CV બનાવવું પડે. ઘણા ખરા કેસમાં લેટર ઓફ ઇન્ટેન્ટ, જેને આપણે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ કહીએ છીએ, તો ઘણા યુનિવર્સિટીઝના એડમિશન રિક્વાયરમેન્ટમાં આવે છે તમારું સ્ટેટમેન્ટ ઓફ પર્પસ મૂકવાનું, કે જેમાં એ લોકો જોતા હોય છે કે તમારો એકચ્યુઅલી અહીંયા આવવાનો ઇન્ટેન્ટ શું છે. એટલે આ બેઝિક અને ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે જે તમારી પાસે એપ્લિકેશન કરો ત્યારે હોવા જોઈએ. તો ખાલી એપ્લિકેશન માટે મિનિમમ સ્કોર કેટલો જોઈએ સર? ઓકે, એ ડિપેન્ડ કરે કોલેજ અને યુનિવર્સિટીના રિક્વાયરમેન્ટ પર, પણ કટ ઓફ જોઈએ તો 6 બેન્ડ હોય તો સ્ટુડન્ટ્સ કોલેજીસમાં એપ્લાય કરી શકે છે, અને એ જ સ્કોર તમારો વિઝામાં બી વેલિડ છે. ઓકે સર, પ્રિપેરેટરી પ્રોગ્રામ્સ અવેલેબલ છે જે સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ એન્ટ્રી રિક્વાયરમેન્ટને મીટ ના કરતા હોય? હા, ઘણા ખરા કોલેજીસ, યુનિવર્સિટીઝ તમને ફાઉન્ડેશન કોર્સ આપે છે, યુનિવર્સિટી એક્સેસ પ્રોગ્રામ આપે છે. એટલે આ કોર્સનું નામ એવું છે કે જ્યારે તમે એમના મેઇન પ્રોગ્રામમાં ડાયરેક્ટ એન્ટ્રી નથી લઈ શકતા, એટલે કે તમારું એકેડેમિક થોડું ઓછું પડે છે. તો એ કેસમાં તમે પ્રેપરેટરી કોર્સ કે ફાઉન્ડેશન કોર્સ લઈને જઈ શકો છો. પણ હા, વિઝાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જેટલું બને એટલું શક્ય હોય તમે ડાયરેક્ટ પ્રોગ્રામ એન્ટ્રી મળે એવા કોર્સ અને કોલેજ જ સિલેક્ટ કરો. ઓકે સર, વધુમાં વધુ સ્ટુડન્ટ્સ ત્યાં ડિપ્લોમાસ, એડવાન્સ ડિપ્લોમાસ કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાસ માટે પણ જતા હોય, પણ એવું જાણવાનું છે કે ત્યાં બેચલર્સ અને માસ્ટર ડિગ્રીના પ્રોગ્રામ્સ છે અને એના શું બેનિફિટ્સ છે? ઓકે, હવે કેનેડાનું એજ્યુકેશન છે ને કોલેજ અને યુનિવર્સિટીઝમાં વહેંચાયેલું છે. એટલે જ્યારે કોલેજીસની વાત આવે તો કોલેજીસમાં ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા કે જે 12thના સ્ટુડન્ટ લઈ શકે, અને ત્રીજું હોય છે પોસ્ટ ગ્રેડ ડિપ્લોમાસ, જેને એ લોકો ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ પણ કહે છે. અને યુનિવર્સિટી એજ્યુકેશનની વાત આવે તો યુનિવર્સિટીઝ ઓર્થોડોક્સ કોર્સીસ ઓફર કરે, એટલે કે બેચલર્સ, માસ્ટર્સ, PhD. ઠીક છે. હવે બંનેમાં ફરક એ છે કે કોલેજીસના ડિપ્લોમા પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ છે, જ્યારે યુનિવર્સિટી એજ્યુકેશન છે એ થિયોરિટિકલ બેઝ, અને ફ્યુચરમાં સ્ટુડન્ટને રિસર્ચમાં અને એમાં ઇન્ટરેસ્ટ હોય તો ઓલવેઝ યુનિવર્સિટી એજ્યુકેશન પ્રેફર્ડ છે. ઓકે સર, હવે એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ, સો શું ટાઈમલાઈન છે એપ્લિકેશન કરવા માટે?
ઓકે ફાઇન. મિનિમમ છે ને તમારે તમારું કોર્સ સ્ટાર્ટ થતું હોય એનાથી 9 મહિના પહેલાં તમે સ્ટાર્ટ કરો તો એ સૌથી વધારે હિતાવહ છે. કારણ કે એ દરમિયાન એમને કોલેજ યુનિવર્સિટી કોર્સનું સિલેક્શન મળી રહે, તમારું એપ્લિકેશન ટાઈમલી મેનરમાં થઈ રહે. કારણ કે ઘણા ખરા કોલેજ યુનિવર્સિટીમાં જ તમારું એડમિશન ટાઈમ 1.5-2 મહિના બી નીકળી જતું હોય છે. એ ઉપરાંત પછી તમારું ઓફર આવ્યા પછી ફાઇનાન્સનું અરેન્જમેન્ટ, પછી વિઝા પ્રોસેસ, રાઈટ. એટલે તમારે એટલીસ્ટ તમે 9 મહિના પ્રાયર કરો તો તમારું પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યાંથી 6-7 મહિનામાં તમારું વિઝા આવી જાય. તો બાકીના 1-2 મહિના તમારા હાથમાં હશે તો તમારે અહીંયા જે તમારા સોશિયલ વિઝિટ કરવા હોય કે કોઈ બી તમે પ્રી પ્લાન કરવું હોય તો એ કેસમાં થઈ શકે છે. બીજું કે તમારું સ્ટાર્ટ ડેટથી વિઝા જેટલું જલ્દી આવશે એટલું તમને બેનિફિટ છે એ રીતે કે તમારું ટિકિટિંગ એટલું સસ્તું થઈ જશે. કેમ કે ઘણીવાર એન્ડ મુમેન્ટ તમે ટિકિટ લેવા જાઓ, એન્ડ મુમેન્ટ વિઝા આવ્યો અને ટિકિટ લેવા જાઓ તો એ બહુ જ હાઈ કોસ્ટ પર જાય છે. એટલે વહેલું વિઝા આવ્યું હશે તો તમને એ બધા બેનિફિટ્સ મળશે. ઓકે સર, સો એપ્લિકેશન પ્રોસેસ શું રહેશે? કેવી રીતે સ્ટુડન્ટ એપ્લિકેશન કરી શકે અને એમની એપ્લિકેશન ફી આશરે કેટલી હોઈ શકે? ઓકે, એપ્લિકેશન માટે એક તો પહેલી જે રિક્વાયરમેન્ટ છે એમના એકેડેમિક ઇંગ્લિશ પ્રોફિશિયન્સી સ્કોર અને પાસપોર્ટ. આટલું થાય એટલે એમનું એપ્લિકેશન ફાઇલ રેડી થયું કહેવાય. એ પછી કોલેજ યુનિવર્સિટી કોર્સ નક્કી કર્યો છે એ પ્રમાણે એમની એપ્લિકેશન થશે, બરાબર. અને એ એપ્લિકેશન ડિપેન્ડ કોલેજ યુનિવર્સિટી એડમિશન આવતા 4-6 વીક કે 2-3 મહિના પણ થઈ શકે છે. તો સર કંઈ ટિપ્સ આપવા માંગશો આપણા વ્યુઅર્સને કે સ્ટ્રોંગ એપ્લિકેશન કેવી રીતે બનાવવી? હા, બિલકુલ. જો તમારું નક્કી હોય કે મારે કાલે ઉઠીને કેનેડા કે અબ્રોડ સ્ટડી માટે જવું જ છે તો હું દરેક વિદ્યાર્થીને એ સલાહ આપીશ કે તમે જ્યારે તમારા ફાઇનલ યરમાં હો કે સેમેસ્ટરમાં હો તો એ પહેલાં તમે તમારું ઇંગ્લિશ પ્રોફિશિયન્સીનું ટેસ્ટ કમ્પ્લીટ કરી દો. કારણ કે મેજર એ જ વસ્તુ છે. મોસ્ટ ઓફ ધ કેસમાં શું થાય કે વિદ્યાર્થી કે પેરેન્ટ્સ એમનું કરંટ એજ્યુકેશન કમ્પ્લીટ થવાની રાહ જુએ, પછી ઇંગ્લિશ પ્રોફિશિયન્સીના પ્રિપરેશન કરે, એટલે એ કેસમાં એમનો એક ઇન્ટેક મિસ થઈ જાય, રાઈટ. કન્ટિન્યુટીમાં જઈ ના શકે એટલે ગેપ પડે. એટલે હું એ એડવાઇસ કરીશ કે તમે તમારા ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં જ આઇએલ્સની પ્રિપરેશન ચાલુ કરી દો. તો એ પ્રમાણે પ્રી પ્લાન રહેશો તો તમારે આવતા વર્ષે કોઈ યર ગેપ નહીં રહે. તમારું સિલેક્ટેડ ઇન્ટેક મળી રહેશે, સિલેક્ટેડ કોલેજ યુનિવર્સિટી કોર્સ મળી રહેશે. આ બધા બેનિફિટ તમે પ્રી પ્લાન હશો તો જ રહેશે. સર, તમે તો તમારા કરિયરમાં ઘણી બધી એપ્લિકેશન્સ એવી કરી હશે, સો તમે કંઈ એવું સ્પેસિફિક જોયું છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને શું ડિફિકલ્ટી ફેસ થાય છે એપ્લિકેશન સ્ટેજ પર? હા, મેં જેમ જણાવ્યું કે તમે પ્રી પ્લાન ના હો, રાઈટ. એન્ડ મોમેન્ટ આવો છો કે ભાઈ એક તરફ કોર્સ સ્ટાર્ટ થવાના 2-3 મહિના જ બાકી છે અને તમારે સિલેક્ટેડ કોલેજ કોર્સ જોઈએ છે, બરાબર. કારણ કે ઘણા ખરા કોર્સિસ એવા છે જે સીધા સપ્ટેમ્બર ટુ સપ્ટેમ્બર જ ઓફર થાય છે. એટલે કોઈએ મેમાં સ્ટડી પતાવ્યું ને પછી આઈએલ્સ આપી જૂન જુલાઈમાં, અને પછી જો એ સપ્ટેમ્બર ઇન્ટેક માટે જાય તો એમાં એડમિશન્સ ફૂલ થઈ ગયા હોય તો એ કેસમાં પછી એમને આખું વરસ બગડે અને નેક્સ્ટ યર સપ્ટેમ્બરની રાહ જોવી પડે. એટલે ઓલવેઝ પ્રી પ્લાન રહો તો બહુ સ્મૂથ પ્રોસેસ તમારી થઈ જાય છે. સર, હવે વાત કરીએ સૌથી ડિફિકલ્ટ સ્ટેજની, દેટ ઇઝ વિઝા રિફ્યુઝલ. વિઝા રિફ્યુઝલ આવતા જ સ્ટુડન્ટ્સનું મોરલ ડાઉન થઈ જાય છે અને હતાશ થઈ જાય છે, રાઈટ. સો તમે શું એડવાઇસ આપવા માંગશો એવા સ્ટુડન્ટ્સને? હા, વિઝા રિજેક્શન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને અમારા માટે પણ એ બહુ ચેલેન્જિંગ છે. કેમ કે જ્યારે રિજેક્શન પછી સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને ફેસ કરવાના હોય છે એ અમારા માટે ખૂબ જ અઘરી સિચ્યુએશન હોય છે. હવે વિઝા રિજેક્શનનું કેવું છે કે એ ક્યારેય ગેરંટીડ હોતું નથી. એટલે ઘણીવાર સ્ટુડન્ટને આઘાત ત્યારે લાગતો હોય છે કે જ્યારે એ લોકો એ જ તૈયારીમાં હોય છે કે મેં વિઝા એપ્લાય કર્યો એટલે હવે મારે જવાનું જ છે કેનેડાનું, પણ એવું નથી હોતું. એટલે બેક ઓફ ધ માઇન્ડ કદાચ 1% બી તમે વિચારો તો તમારે તૈયારી રાખવી પડે છે કે મારું રિજેક્શન પણ આવી શકે છે. ઘણા કન્સલ્ટન્ટ્સ વિઝાની ગેરંટી આપતા હોય છે પણ એ ક્યારેય સાચું હોતું નથી. કારણ કે વિઝાની ગેરંટી 2 જ જણ આપી શકે, એક કે જે પોતે સ્ટીકર છાપતો હોય અને બીજું વિઝા ઓફિસર, રાઈટ. તો આમાંના આપણી પાસે કોઈ હોતા નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અચ્છા, રિજેક્શન આવ્યું તો દુઃખી ના થશો. તમે નંબર ઓફ એટેમ્પ્ટ્સ લઈ શકો છો વિઝા રિજેક્શન પછી પણ. બીજો એટેમ્પ્ટ લો, ત્રીજો એટેમ્પ્ટ લો. કારણ કે ઘણીવાર અમે એવું જોયું છે કે 5-5, 6-6 એટેમ્પ્ટ પછી પણ વિઝા આવેલા છે. વસ્તુ એ છે કે તમે જ્યારે ફાઇલ કરી
તો આગલી ફાઇલ રિફર કરો, એમાં કંઈ નાની મોટી મિસ્ટેક થઈ છે એને રિવાઇઝ કરીને તમે ફરી વિઝા એપ્લાય કરીને વિઝા તો લઈ જ શકો છો. એટલે એવું નથી કે કેનેડાનું રિજેક્શન એકવાર આવ્યું તો તમારા કેનેડાના રસ્તા કાયમ માટે બંધ થઈ ગયા છે. ઘણીવાર એવું પણ હોય છે કે તમે 2 કન્ટ્રી સાથે રાખીને ચાલી શકો છો, કે ફર્સ્ટ પ્રાયોરિટી તમારી કેનેડાની છે, સાયમલ્ટેનિયસલી તમે બીજા કોઈ કન્ટ્રીનું પણ એડમિશન મંગાવી રાખો, સો દેટ કે કદાચ કેનેડાના વિઝા રિજેક્ટ થયા તો તમારું નવી કન્ટ્રીનું ઓફર હોય તો એ તમારા ફાઇનાન્સના ડોક્યુમેન્ટ રેડી હોય એના પર તમે સેકન્ડ કન્ટ્રીનો વિઝા પણ એપ્લાય કરી જ શકો છો. ઓકે સર, હવે સ્કોલરશિપ પર્સપેક્ટિવથી જોઈએ તો સ્કોલરશિપ અને ફંડિંગ એડ શું અવેલેબલ છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે? ફાઇન. જો સ્ટુડન્ટની ઈચ્છા હોય, પેરેન્ટ્સની ઈચ્છા હોય કે થોડી ઘણી સ્કોલરશિપ મળી જાય તો એ લોકોએ અગાઉથી પ્લાન કરવું પડશે. એન્ડ મોમેન્ટ એપ્લિકેશનમાં સ્કોલરશિપ મળે નહીં, અને સ્કોલરશિપ જનરલી યુનિવર્સિટીઝ પ્રોવાઈડ કરતી હોય છે. ઠીક છે, કેનેડા એટલી બધી સ્કોલરશિપ નથી આપતી, બટ સ્ટીલ ધેર આર સ્કોલરશિપ, પણ તમે એ કેસમાં 9 થી 12 મહિના પ્રાયર એપ્લિકેશન્સ કરો. ઠીક છે. બીજું એ બી જોવાનું છે કે તમારું એકેડેમિક ઇંગ્લિશ પ્રોફિશિયન્સી સ્ટ્રોંગ છે કે નહીં. એવરેજ તમારું સ્ટડી હોય અને એના બેઝ પર તમે સ્કોલરશિપ એક્સપેક્ટ કરો તો એ પોસિબલ નથી. તો હા, સ્કોલરશિપ છે. ઇવન ઘણીવાર ઓફર સાથે જ આવતી હોય છે, અને ઘણીવાર ત્યાંના પરફોર્મન્સ પર પણ સ્કોલરશિપ મળે છે. સો સર, હવે પરફોર્મન્સની તમે વાત કરી, તો જેમ કે આમ સ્પેસિફિક કટ ઓફ પર એટલા અમાઉન્ટની સ્કોલરશિપ એવું કશું હોય છે કે પછી કન્ટ્રી વાઇઝ સ્કોલરશિપ્સ હોય છે? હા, કેનેડામાં ટુ બી ફ્રેન્ક સ્કોલરશિપ ઓછા છે, કેમ કે એમના ફીસ ઘણા ઇકોનોમિકલ છે બીજા કન્ટ્રીઝથી આપણે કમ્પેર કરીએ તો. એમની યુનિવર્સિટીઝ પાસે એટલું ફંડ નથી. જેમ કે યુએસની વાત કરીએ તો એ લોકો 100% સુધીની બી સ્કોલરશિપ આપે છે, જે જનરલી કેનેડામાં ઓછું પોસિબલ થાય છે બટ ઓછું પોસિબલ થાય છે. સો સર, એવરેજ ટ્યુશન ફી શું હોય છે? ઓકે, જો આપણે કોલેજીસની વાત કરીએ, જે બધા ગવર્મેન્ટ કોમ્યુનિટી કોલેજીસ છે, તો $18,000 થી $20,000 પર યર એમનું ફી સ્ટ્રક્ચર હોય છે, જે એવરેજ છે. ગવર્મેન્ટ કોલેજ પકડો એટલે આટલી ફી આવવાની જ છે. અંદાજિત રૂપીસમાં આપણે ગણીએ તો 11-12 લાખ જેવું થાય. બીજી વાત આવે યુનિવર્સિટીઝ. તો યુનિવર્સિટીઝ જે છે એ અંડર ગ્રેજ્યુએટ લેવલે થોડી હાઈ ફીસ હોય છે, એમ કે $25,000-30,000 થી સ્ટાર્ટ થતી હોય છે. બટ હા, અગેન માસ્ટર લેવલે જશો તો યુનિવર્સિટીમાં ફીનું સ્ટ્રક્ચર ઘણું તમને ઓછું મળે છે. એમ $15,000-20,000 સુધીની બી હોય છે, ઘણાની $11,000-12,000 બી વર્ષની ફીસ હોય છે. તો માસ્ટર લેવલે થોડું ઓછી છે ફી. સો સર, ટ્યુશન ફીસ પે કરવા માટે એવો કોઈ ઓપ્શન છે કે સ્ટુડન્ટ ઇન્સ્ટોલમેન્ટ્સમાં પણ પે કરી શકે? હા, ઓફકોર્સ. ત્યાં સેમેસ્ટર વાઇઝ ફી હોય છે, રાઈટ. એટલે તમે સેમેસ્ટર વાઇઝ બી ફીસ પે કરી શકો છો, પણ વિઝાને ધ્યાનમાં રાખીને અહીંયાથી જ્યારે વિઝા એપ્લિકેશન થાય તો 1 વર્ષની ટ્યુશન ફી ભરેલી હોય તો એ કેસમાં વિઝાની શક્યતાઓ વધી જાય છે. અધરવાઇઝ તમને કોલેજ યુનિવર્સિટી તો ઓપ્શન આપે જ છે કે તમે સેમેસ્ટર વાઇઝ બી ફીસ પે કરી શકો છો. જેમ કે $18,000 ટ્યુશન ફી હોય તો તમે $9,000 ભરીને બી વિઝા એપ્લિકેશન તો કરી જ શકો છો. પણ હા, વિઝા ચાન્સ વધારવા છે તો 1 વર્ષની ફીસ ભરો. ઓકે, અને સર એડિશનલ કોસ્ટ કયા હોઈ શકે છે સ્ટુડન્ટ માટે, જે એક્સ્ટ્રાના ખર્ચા છે એ કયા હોઈ શકે છે? ઓકે, એટલે અપાર્ટ ફ્રોમ ટ્યુશન ફી, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે, પછી ત્યાંનું લાઇબ્રેરી ફી હોય છે, સ્ટુડન્ટ કોમ્યુનિટીની ફી હોય છે, એવા બધા મિસેલિયન્સ કોસ્ટ હોય છે. અને બુક્સની વાત કરીએ તો બુક્સના બી ખર્ચા હોય છે, રાઈટ. વિઝાની વાત કરીએ તો ટ્યુશન ફી સિવાય બી તમારે અમુક ખર્ચા ધ્યાનમાં રાખવાના હોય છે, કે વિઝા ફી છે, મેડિકલ છે, રાઈટ. એ સિવાય શોપિંગ હોય, તમારું ટિકિટિંગ હોય, આ બધા અન્ય ખર્ચાઓ તમે ગણી શકો છો. ઓકે સર, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બોલ્યા કે વિઝા ફી. હવે અમને જાણવું છે કે વિઝા રિક્વાયરમેન્ટ્સ શું હોય છે સર? ઓકે, એટલે બેઝિકલી જોઈએ તો કોઈ પણ કન્ટ્રીમાં આપણે એપ્લાય કરતા હોય તો બેઝિક 3 રિક્વાયરમેન્ટ હોય: એકેડેમિક, ઇંગ્લિશ પ્રોફિશિયન્સી અને ફાઇનાન્સ. ઠીક છે, આ 3 વસ્તુ છે. વિઝા રિક્વાયરમેન્ટની વાત કરીએ તો એક તો અનકન્ડિશનલ ઓફર લેટર જે કોલેજ કે યુનિવર્સિટીથી આવ્યો હોય, કે જેમાં કોઈ કન્ડિશન ના હોવી જોઈએ, બરાબર છે. અનકન્ડિશનલ ઓફર ક્યારે આવ્યો છે? કે તમારું એકેડેમિક સારું છે અને તમે એમની ઇંગ્લિશ પ્રોફિશિયન્સી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી છે, એટલે અનકન્ડિશનલ ઓફર થયો. વિઝાની રિક્વાયરમેન્ટની વાત કરીએ તો કોલેજનું ટ્યુશન ફીસ પેમેન્ટ તો એ 1 યર થયેલું હોવું જોઈએ.
અપાર્ટ ફ્રોમ કેનેડા ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આવે તો જીઆઈસી લઈને આવે, રાઈટ. એટલે જીઆઈસી એટલે ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ, કે જેમાં એક વિદ્યાર્થીનું એક એફડી એકાઉન્ટ કેનેડાની બેંક્સમાં ઓપન થાય છે અને અહીંયાથી એ પૈસા એટલે કે $20,635 ત્યાં ટ્રાન્સફર કરી દેવાના હોય છે, ઠીક છે. એટલે તમારું એકેડેમિક ઓકે થઈ ગયું, ઇંગ્લિશ પ્રોફિશિયન્સી અને ફાઇનાન્સ, આ 3 મહત્ત્વના પરિબળ છે કે જેનાથી તમારા વિઝાની શક્યતાઓ વધી જાય છે. ઓકે સર, એકવાર આપણા વ્યુઅર્સ માટે વિઝા પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવો તો એમના માટે બહુ યુઝફુલ રહેશે. ઓકે ફાઇન. તો હું એવું કહું, એપ્લિકેશન પ્રોસેસથી જ આપણે ચાલુ કરીએ કે તમારા કમ્પ્લીટ એકેડેમિક્સ, તમારું ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ સ્કોર એટલે કે IELTS, TOEFL કે PT, તમારી આઈડેન્ટિટી પ્રૂફ માટે તમારું પાસપોર્ટ, વેલિડ પાસપોર્ટ, રાઈટ. અપાર્ટ ફ્રોમ તમારું CV હોય, ઠીક છે. આ થયા પછી તમારું અનકન્ડિશનલ ઓફર લેટર. અનકન્ડિશનલ ઓફર લેટર આવે એટલે સ્ટુડન્ટે મેડિકલ કરાવવાનું હોય છે. હું એ એડવાઇસ કરીશ કે જ્યારે તમારું ઓફર લેટર આવી જાય એટલે પહેલું કામ તમે મેડિકલનું કરાવી લો. ઘણીવાર એવું થાય, મેં 4 અલગ અલગ કોલેજ યુનિવર્સિટી એપ્લાય કરી છે અને એમાંથી મારી ચોઈસનું ઓફર નથી આવ્યું, બીજી ચોઈસનું ઓફર આવ્યું, બીજા કોઈ કોલેજનું ઓફર આવ્યું છે, તો પણ તમે એના પર મેડિકલ કરાવી દો, ઠીક છે. અને ત્યારબાદ જ ટ્યુશન ફી સ્ટેપ પર જાઓ. કારણ કે ઘણીવાર એવું થાય છે કે એક બાજુ ફીસ ભરી દીધી હોય અને મેડિકલમાં જો કંઈ ખરાબી આવી તો એ કેસમાં 3-6 મહિના તમારે ટ્રીટમેન્ટ લેવી પડે છે, એટલે તમારું અનનેસેસરી એ ફંડ ત્યાં બ્લોક થઈ જાય છે. એટલે પહેલું કામ મેડિકલ કરવાનું. મેડિકલ થઈ જાય, કોલેજની 1 વર્ષની ફી ભરી દો, જીઆઈસી કરી દો અને એક સારું સ્ટેટમેન્ટ ઓફ પર્પસ બનાવીને તમે વિઝા એપ્લિકેશન કરી દો. તો આ સિમ્પલ સ્ટેપ્સ છે કેનેડામાં. એટલે કેનેડામાં વિઝા ડોક્યુમેન્ટ્સ વાઇઝ જોવા જઈએ તો એટલી બધી માથાકૂટ નથી જેટલી બધી બીજા બધા કન્ટ્રીઝમાં હોય છે. બહુ જ સ્મૂથ પ્રોસેસ છે. મિનિમમ ડોક્યુમેન્ટ્સ અને હાયર વિઝા ચાન્સ. સો સર, સ્ટડી પરમિટ માટે પ્રોસેસ શું છે અને એમાં કેટલો ટાઈમ લાગે છે? ઓકે, સ્ટડી પરમિટ એટલે કે વિઝા એપ્લિકેશન, બરાબર છે, એને લોકો સ્ટડી પરમિટ કહે છે. તો હાલની તારીખમાં લગભગ 3 થી 4 વીકની વિઝા એપ્લિકેશન પ્રોસેસ છે કે આજે મારા વિઝા એપ્લિકેશન થઈ ગઈ તો મારે 3 થી 4 વીક જેવું વેઇટ કરવાનું છે. અને જો તમને વિઝા આપવાના હશે તો તમારું પાસપોર્ટ મંગાવવામાં આવશે, જેને PPR કહે છે, પાસપોર્ટ રિક્વેસ્ટ. પછી એ પાસપોર્ટ આપણે આપણા સ્ટેમ્પિંગ માટે મોકલવાનો હોય છે, જે હાલમાં 20 થી 21 દિવસનો ટાઈમ લે છે. એટલે ટોટલ વિઝા પ્રોસેસ જોઈએ કે વિઝા એપ્લિકેશન ટુ પાસપોર્ટ સ્ટેમ્પિંગ મિનિમમ તમારો 1.5 મહિનો આ થઈ જાય છે. અને એટલે જ તમે પ્રાયર એપ્લાય કરો તો તમારું વિઝા પ્રોસેસ સારી રીતે થઈ જાય અને વિઝાના ચાન્સીસ પણ વધે. ઓકે સર, હવે સ્ટડી પાથવેઝ અને કરિયર પ્રોસ્પેક્ટ્સથી આપણે જોઈએ તો કયા એવા ટોપ કોર્સિસ છે કેનેડામાં જે સ્ટુડન્ટ્સને કરવા જેવા છે? ઓકે, જો ટોપ કોર્સિસની વાત આવે તો પહેલું હેલ્થ સાયન્સ આવે. એમાં તમે કોઈ બી ફિલ્ડ પકડી લો, ફાર્મસી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, રાઈટ. તો આ બધા ટોપ કોર્સ છે, હાઈ ડિમાન્ડ છે. ઇવન સ્ટુડન્ટ્સને PRમાં બી ઇઝી થઈ જાય છે. અપાર્ટ ફ્રોમ અત્યારે AI સારું ચાલી રહ્યું છે, IT છે, મેન્યુફેક્ચરિંગ છે, પછી રિસર્ચને એમાં જોવું હોય તો ફોરેસ્ટ્રીના ઘણા સારા કોર્સિસ છે, જેમ કે બાયોલોજી હોય, બાયોટેકનોલોજી હોય. અને મેનેજમેન્ટની વાત કરીએ તો MBA હોય અને એમાં બી સપ્લાય ચેઇન કેનેડામાં બહુ સારું ચાલે છે, કેમ કે એમની પાસે 2 લાખ કિલોમીટરનો કોસ્ટ લાઇન છે, એટલે ત્યાં કેનેડામાં સપ્લાય ચેઇન બી ખૂબ જ સરસ ચાલે છે. ઓકે સર, અહીંયા થોડું મને બાયફર્ગેશન જોઈએ છે કે 12th પછી કયા કોર્સિસ સારા અને ગ્રેજ્યુએશન પછી કયા કોર્સિસ સારા? ઓકે, હવે 12th પછી જતા હોય એટલે એમની પાસે બી 3-4 અલગ સ્ટ્રીમ હોય કે 12th આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે. સાયન્સમાં બી A ગ્રુપ અને B ગ્રુપ, ઠીક છે. તો આપણે આર્ટ્સની વાત કરીએ તો એમાં સાયકોલોજી આવે, પછી ફાઇન આર્ટ્સ આવે, તો એના બી તમને બધા સ્પેશિયલાઇઝ ડિપ્લોમાથી લઈને બેચલર ડિગ્રી કોર્સ મળે છે. કોમર્સમાં ઘણા સબ્જેક્ટ્સ છે, ઇકોનોમિક્સ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, એકાઉન્ટ છે, સ્ટેટ્સ છે. તો એ એમના સબ્જેક્ટ પ્રમાણે, એટલે એમને જે આગળ ભણવું છે એ પ્રમાણે એકાઉન્ટિંગનો કોર્સ લઈ શકે છે, ઇકોનોમિક્સને એમાં ઇન્ટરેસ્ટ હોય તો ફાઇનાન્સનો કોર્સ લઈ શકે છે, સ્ટેટિસ્ટિક્સમાં એમાં સારા હોય તો એ ડેટા એનાલિટિક્સ પણ કરી શકે છે, એ બી અત્યારે સારું ડિમાન્ડમાં છે, રાઈટ. અને ધારો કે સાયન્સની વાત કરીએ, મેથ્સ છે, તો કોઈ બી એન્જિનિયરિંગ કોર્સમાં તમે એન્ટર લઈ શકો છો, કેમ કે ત્યાં કોઈ પણ એન્જિનિયરિંગ કોર્સમાં એન્ટર લેવા માટેની બેઝિક રિક્વાયરમેન્ટ મેથ્સ ને ફિઝિક્સ હોય છે, તો જે આપણા એના 12thમાં હોય છે.
અને બાયોલોજીની વાત કરીએ તો એ હેલ્થ સાયન્સના કોઈ બી કોર્સમાં એન્ટ્રી લઈ શકે છે. ઓકે સર, સો સાયન્સ બેકગ્રાઉન્ડમાં એવા કોઈ કોર્સિસ છે જેમાં મેથ્સ ના હોય તો પણ સ્ટુડન્ટ એડમિશન લઈ શકે? ઓકે, એટલે એ કેસમાં છે ને પ્રી હેલ્થ સાયન્સ કરીને કોર્સ આવે છે. જનરલી કેનેડા એવું કન્ટ્રી છે કે જેમને હેલ્થ સાયન્સના કોઈ બી કોર્સમાં 12થનું મેથ્સ પણ જોઈએ છે. તો જનરલી એ આપણા એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે મેથ્સ આવતું નથી. તો એ કેસમાં તમે પ્રી હેલ્થ સાયન્સ કોર્સ કે ફાઉન્ડેશન ટાઈપ કોર્સ લઈને જઈ શકો છો. એ કોર્સ પતવાથી તમે ત્યાંનું ઇક્વિવેલન્સી મેળવી લો છો અને પછી જે મેજર તમારા કોર્સિસની તમારી રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થાય છે અને તમારી ચોઇસ પ્રમાણે તમે એન્ટ્રી લઈ શકો છો. ઘણા ખરા બીએસસી કોર્સિસ છે કે જેમાં એ લોકોને મેથ્સની રિક્વાયરમેન્ટ નથી. એટલે ઇટ ઓલવેઝ ડિપેન્ડ ઓન કોલેજ કે યુનિવર્સિટી રિક્વાયરમેન્ટ. નહીં હોય મેથ્સ તો એ લોકો તમને એડમિશન આપશે, પણ સાથે પછી ત્યાં તમને એક મેથ્સનો એક્સ્ટ્રા સબ્જેક્ટ આપી દેશે. એટલે એવું પણ નથી કે મારે મેથ્સ નથી તો મારાથી ત્યાં હેલ્થ સાયન્સનો કોર્સ નહીં લઈ શકાય, પણ આ રીતે એમની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકે છે. એટલે એમને આગળ કોઈ બી મેડિકલની લાઈન જોઈતી હોય તો એ બીએસસીમાં એન્ટ્રી લઈ શકે છે. ફિઝિયોથેરાપી, ફાર્મસી, નર્સિંગ બધી જ રિક્વાયરમેન્ટ આ રીતે ફૂલફિલ થઈ શકે છે. સર, તમે વાત કરી રિક્વાયરમેન્ટની, તો એવા સ્ટુડન્ટ્સને પણ ત્યાં એડમિશન મળવું શક્ય છે કે જેના વધારે બેકલોગ્સ છે? હા, એટલે અગેન એ છે ને કોલેજીસના રિક્વાયરમેન્ટ પર જાય છે. ઘણાને ખાલી જીપીએથી મતલબ હોય છે, બેકલોગ્સ મેટર નથી કરતું. બેકલોગ્સ આવવાના ઘણા બધા રીઝન હોઈ શકે છે કે કોઈ સ્ટડી સાથે જોબ પણ કરતું હોય, રાઈટ, કોઈને ફેમિલી રીઝન હોય. તો બેકલોગ્સ હોવાનો ઇટ ડઝન્ટ મીન કે એ અભ્યાસમાં સારા નથી એમ. તો હા, નંબર ઓફ બેકલોગ્સ હશે તો બી એડમિશનમાં ઇસ્યુ નથી આવવાનો. પણ હા, એમના ઇન્સ્ટિટ્યૂટના ચોઇસ ઘટી જશે કે બધા કોલેજ યુનિવર્સિટીઝ બેકલોગ્સ લેતા નથી. સો સર, તમે કોઈ એક એવા કેસ વિશે શેર કરશો કે જે તમારી પાસે આવ્યો હોય જેના સિગ્નિફિકન્ટ બેકલોગ્સ હોય અને એને વિઝા પ્રોસેસ ઇઝીલી થઈ ગયું? હા, એટલે છે 66 બેકલોગ સુધીના વિઝા આવેલા છે કે જે સ્ટુડન્ટે અહીંયા મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું અને ઘણી બધા એફર્ટ્સ કર્યા, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ એપ્લાય કર્યા, એડમિશન આવ્યું નહીં. નસીબ જો કે એક સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી એમનું એડમિશન આવી ગયું, કેમ કે એનું જીપીએ 7 અરાઉન્ડ થતો હતો, તો એનું એડમિશન આવી ગયું અને એમના વિઝા પણ થઈ ગયા. એટલે એવું બી નથી કે બેકલોગ્સ હશે તો હું નહીં જઈ શકું, મારું વિઝા નહીં થાય, એવું કશું જ નથી. ઓકે, બેકલોગ્સની તો વાત થઈ ગઈ. સર, હવે એજ્યુકેશન ગેપ, એવો કોઈ કેસ તમે સોલ્વ કર્યો છે જેની એજ્યુકેશન ગેપ વધારે હોય અને એને ઇઝીલી વિઝા મળી ગયા હોય? હા, એજ્યુકેશન ગેપ બી મેટર નથી કરતું કે એજ બી મેટર નથી કરતું, બરાબર છે. સબ્જેક્ટ ટુ કે તમારો જે ગેપ થઈ ગયો છે એમાં તમે શું કર્યું છે એકચ્યુઅલી, રાઈટ. હા, તમે કન્ટિન્યુઅસ, તમારી પાસે ડોક્યુમેન્ટલ પ્રૂફ છે, તમે વર્ક કર્યું છે, બિઝનેસ કર્યો છે, વોટ એવર, તમારી પાસે ગેપના જેન્યુઅન પ્રૂફ હશે તો ત્યાં કોઈ ઇસ્યુ નથી ગેપનો કે નથી એજનો, રાઈટ. ઘણા તમે એમબીએની વાત કરીએ તો એમબીએ ત્યાંના કલ્ચર પ્રમાણે તો લોકો 30-35 વર્ષે જ કરતા હોય છે. આપણા એના કલ્ચરમાં બધા કન્ટિન્યુટી સ્ટડીમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર લીધા વગર ડાયરેક્ટ એમબીએ કરી નાખતા હોય છે. પણ ત્યાં તો એમબીએ જેવી વસ્તુ આવે એટલે ત્યાંના લોકો તો 30-35 વર્ષ પછી જ એમબીએ કરતા હોય છે. એટલે એમબીએ જેવા કોર્સિસમાં યર ગેપ કે એજ ગેપ કોઈ મેટર કરતું નથી. ઓકે સર, સો હવે વાત કરીએ લિવિંગ કોસ્ટની. સો જનરલ લિવિંગ કોસ્ટ શું હોય છે? ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, અકોમોડેશન? ઓકે, એ ડિપેન્ડ કરે કે તમે કયા એરિયામાં છો, કયા સિટીમાં છો, રાઈટ. જેમ કે ટોરોન્ટો, વેન્કુવર જેવું હોય તો એ લગભગ તમારું મંથલી જોવા જઈએ તો $1200-1400 સુધી પહોંચી જાય, કેમ કે ત્યાં રેન્ટ હાઈ છે એટલે સ્વાભાવિક છે ટ્રાન્સપોર્ટેશન મોંઘું હશે, યુટિલિટી બિલ છે, પછી તમારું ફૂડ કોસ્ટ છે. બટ કદાચ નાના સિટીઝને લઈએ તો એ વસ્તુ ઓછી થઈ જશે કે તમારે $700-800 તમારો મહિનો પૂરો થઈ શકે છે. બીજું કે તમે રહો છો કેવી રીતે, રાઈટ, એ પણ મેટર કરે. જનરલી બધા કોસ્ટ બચાવવા શેરિંગમાં રહેતા હોય છે, તો શેરિંગમાં રહેશો તો સ્વાભાવિક છે તમારું કોસ્ટ શેર થઈ જશે, તો એ કેસમાં તમારું કોસ્ટ બી તમારું ઓછું થઈ જવાનું છે. તો આ રીતે તમે તમારું કોસ્ટ બી બચાવી શકો છો કે ઇન્ડિવિજ્યુઅલ ના રહો, સેપરેટ ના રહો, તમે શેરિંગમાં રહો, તો એ રીતે તમારા કોસ્ટ પર તમે કંટ્રોલ લાવી શકો છો. તમે સર પર્સનલી શું બિલીવ કરશો હોમ સ્ટે ઓપ્શન્સ માટે, ઓફ કેમ્પસ કે ઓન કેમ્પસ? ઓકે, ઓન કેમ્પસ કોસ્ટલી હોય, રાઈટ. બીજું ઓન કેમ્પસમાં બી ઘણા બધા
ઓપ્શન્સ હોય છે કે ભાઈ તમારે ઇન્ડિવિજ્યુઅલ રૂમ જોઈએ, શેરિંગ જોઈએ. સમજો કે આપણે શેરિંગ લઈએ છીએ, તો શેરિંગમાં કયા કન્ટ્રીનું પાર્ટનર હશે આપણને એ ખ્યાલ નથી હોતો એમ. બીજું કે તમે ઓફ કેમ્પસ લેશો તો એ તમે તમારા સ્ટુડન્ટ્સ કે ફ્રેન્ડ સાથે અપાર્ટમેન્ટ કે રેન્ટ પર લઈને રહી શકશો. ફ્રેન્ડ્સ કે એના સાથે રહેવાથી એક તમને મોરલ સપોર્ટ પણ મળી રહે છે કે હોમ સિકનેસ આવતી નથી. તો હું પર્સનલી એવું કહું કે તમારું કોસ્ટ બચાવવા, મોરલ સપોર્ટ લેવા માટે તમે ઓફ કેમ્પસ રહો. ઓકે, ત્યાં કોઈ કલ્ચરલ એડેપ્ટેશન્સ પ્રોગ્રામ્સ કે સપોર્ટ સર્વિસ એવું કશું અવેલેબલ છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે? બિલકુલ છે. કેમ કે હવે શું છે કે ઇન્ડિયાના ઘણા ખરા વિદ્યાર્થીઓ ત્યાં છે અત્યારે. અત્યારે જોવા જઈએ તો આપણી કોમ્યુનિટી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. એટલે દરેકે દરેક કોલેજ, યુનિવર્સિટીઝમાં એક સ્ટુડન્ટ હેડ હોય, બરાબર છે, એ કન્ટ્રી વાઇઝ ફેસ્ટિવલ ઉજવતા હોય છે. એટલે સમજો કે હવે નવરાત્રિ આવી રહી છે, તો એ નવરાત્રિ ત્યાં કોલેજીસમાં બી થશે. એટલે સ્ટુડન્ટને ભલે ઇન્ડિયા મિસ થતું હોય, પણ એ વસ્તુ એ લોકો ત્યાં બી અનુભવી શકે છે અને એન્જોયમેન્ટ લઈ શકે છે ત્યાં. એટલે કલ્ચરલનો બી હવે બહુ ખાસ કોઈ ડિફરન્સ નથી. પણ હા, તમે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે તમે ફૂલ ફ્લેજ એ ફેસ્ટિવલ એન્જોય નહીં કરી શકો. કેમ કે ફેસ્ટિવલની વાત આવે તો દિવાળી, અહીંયા તમે ફૂલ ફ્લેજ ફટાકડા ફોડી શકો છો. ત્યાં એવું નથી હોતું. ત્યાં જગ્યા આપી દે છે અને થોડા ટાઈમ માટે જ તમારે ત્યાં ફટાકડા ફોડવાના હોય છે. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. સર, બીજી કઈ એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝ થાય છે જે સ્ટુડન્ટ્સ માટે પ્રેફરેબલ છે? ઓન કેમ્પસ વાત કરીએ તો મેં કીધું એમ કે આ બધા કલ્ચરલ એક્ટિવિટીઝ હોય છે. અપાર્ટ ફ્રોમ કોલેજીસ બી ત્યાં આપણા મગજમાં કોલેજ આવે એટલે નાનું લાગે, એમ કે નાનું હશે કંઈ, પણ એવું નથી હોતું. આપણી યુનિવર્સિટીઝ જેવા જ કેમ્પસ હોય છે, જેમાં જીમની બી ફેસિલિટી હોય છે, રાઈટ. ઇવન ઘણા ખરા કોલેજીસમાં તમે જોયું છે કે ત્યાં બાસ્કેટબોલના બી પેલા ટ્રેક હોય છે એમ. એટલે નાની મોટી ગેમ્સ તો બધી તમને ઓન કેમ્પસ જ મળી જાય છે એમ. એટલે એવું નથી કે તમને સ્પોર્ટ્સ બી નહીં મળે. કદાચ ક્રિકેટ જે આપણું મેઇન ગેમ છે એ કદાચ ના મળે, પણ હા, વીકેન્ડ્સમાં ને એમાં બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ભેગા થઈને બધા બહાર ક્રિકેટ બી રમતા જ હોય છે. ઓકે, સો સર, તમે તો કેનેડા વિઝિટ પણ કર્યું છે, તો સેફટી મેજરથી કેવું છે કેનેડા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે? ના, ખૂબ જ સેફ છે. કેમ કે મારે તો મારા ઘરનો અનુભવ છે. મેં મારી ડોટરને 12મા પછી મોકલેલી છે, બરાબર. અને એ ઘણીવાર રાત્રે 11-12 વાગે ખરી ઠંડીમાં એકલી પાછી આવતી હોય જોબથી ઘરે, તો ક્યારે એવી કોઈ તકલીફ પડી નથી એમ. એક કોલ 911 કોલ પર ત્યાં 5 મિનિટમાં પોલીસ પહોંચી જતી હોય છે. સેફટી વાઇઝ કોઈ જ તકલીફ નથી. ઓકે સર, સો હવે કરિયર અને વર્ક ઓપોર્ચ્યુનિટીઝ તરફ જઈએ તો કેવી વર્ક ઓપોર્ચ્યુનિટીઝ સ્ટુડન્ટ્સને મળી શકે છે 12th પછી અને ગ્રેજ્યુએશન પછી? ઓકે, ફાઇન. હવે વર્ક ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો આપણે એમાં 2-3 વસ્તુ જોઈ લઈશું કે ડ્યુરિંગ સ્ટડી, પછી કોર્સનો શું પાર્ટ છે, અને આફ્ટર સ્ટડી. ઠીક છે. તો ડ્યુરિંગ સ્ટડી સ્ટુડન્ટને 20 અવર્સ સાયમલ્ટેનિયસલી વિથ સ્ટડી વર્ક કરવાનું અલાઉ છે, જે વીકલી 20 અવર્સ એમ મળે છે. ઘણા ખરા કોર્સિસ એવા છે, એટલે કે જેને કોઓપ કોર્સ કહેવાય છે. તો દેટ ઇઝ અ પાર્ટ ઓફ કોર્સ. એટલે એમને સ્ટડીની સાથે ઇન્ડસ્ટ્રીનું એક્સપોઝર બી મળે છે. એટલે ત્યાં બી એમને વર્ક એક્સપિરિયન્સ મળે છે. ત્રીજું છે કે જે પોસ્ટ સ્ટડી વર્ક ઓપોર્ચ્યુનિટી. તો તમે મિનિમમ 2 યર્સ સ્ટડી કરો છો, એ ઇધર ડિપ્લોમા હોય કે માસ્ટર હોય, તો તમને ત્યાંના ઇમિગ્રેશન લો પ્રમાણે અપ ટુ 3 યર્સની પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળે છે, જેમાં સ્ટુડન્ટ પોતાના બેકગ્રાઉન્ડ પ્રમાણે ફિલ્ડ જોબ શોધીને કાલે ઉઠીને પરમનન્ટ રેસિડેન્સી પણ લઈ શકે છે. સર, આજકાલ એવું સાંભળવામાં આવ્યું છે કે કેનેડામાં જોબ્સ નથી, શું એ સાચું છે? થોડું ઘણું સાચું છે એ કેસમાં કે અત્યારે સ્ટુડન્ટનો રસ વધારે છે. હાલની તારીખમાં લગભગ ટોટલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ગણીએ તો 8 થી 9 લાખ હશે, બરાબર છે. પણ એવું બિલકુલ નથી કે જોબ્સ નથી. છેલ્લા વર્ષથી થોડો નંબર્સમાં ડાઉનફોલ થયો છે. એના લીધે થઈને જોબ્સ ઓપન થયા છે. અકોમોડેશન બી હવે બધાને મળવા માંડ્યું છે. બીજું કે જોબ્સની જે લોકો ફરિયાદો કરે છે, તો કદાચ એમણે પોતે બી જોવું જોઈએ કે એમનું કેપેસિટી શું છે, એમણે કેટલા એટેમ્પ્ટ કર્યા, રાઈટ.
ઘણીવાર એવું જોયું છે કે ઇંગ્લિશ સ્ટ્રોંગ ના હોય, બરાબર છે, અને તમે જોબ લેવા જાઓ છો તો એ કેસમાં બી તમને જોબ નથી મળતા, તમારા કન્ટિન્યુઅસ એટેમ્પ્ટ નથી હોતા, તમે 2-4 ફ્રેન્ડ્સને જોબનું રેફરન્સનું કહીને બેસી જાઓ છો તો એ કેસમાં જોબ નથી જ મળવાના. હા, અત્યારે થોડો ટાઈમ લાગશે કારણ કે તમે જાઓ છો, નવું કલ્ચર એડોપ્ટ કરવાનું હોય છે, ત્યાંના સિસ્ટમ સમજવાના હોય છે, બરાબર. એટલે મારું તો સ્ટુડન્ટને એ કહેવું છે કે તમે પહેલાં 1-2 મહિના કશું જોબ પાછળ ના દોડશો, પહેલાં કલ્ચર એડપ્ટ કરો, ત્યાંના લોકોના લાઇક ડિસલાઇક શું છે એ જુઓ, તમારી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી સ્ટ્રોંગ કરો તો જોબ તમને મળવાની જ છે. સો સર, યુનિવર્સિટીઝ સપોર્ટ કરે છે સ્ટુડન્ટ્સને એમ્પ્લોયમેન્ટ શોધવા માટે? હા, યુનિવર્સિટી હેલ્પ કરે છે. તો ઘણા ખરા કેસમાં એ લોકો એડવાઇસ કરતા હોય છે કે અહીંયા એપ્લાય કરો, અહીંયા એપ્લાય કરો. CV બનાવવામાં હેલ્પ કરતા હોય છે, પછી લેટર ઓફ ઇન્ટેન્ટ બનાવવામાં હેલ્પ કરતા હોય છે, ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર કરતા હોય છે, રાઈટ. હા, એ આપણા જેવું છે કે યુનિવર્સિટી પ્લેસમેન્ટ ગેરંટીડ નથી. યુનિવર્સિટી પ્લેસમેન્ટ આવતા હોય છે પણ એ જરૂરી નથી કે બધા સ્ટુડન્ટને જોબ મળી જાય. એટલે છેલ્લે રિસ્પોન્સિબિલિટી તો સ્ટુડન્ટની જ છે જોબ શોધવાની. યુનિવર્સિટી આ રીતે એમને ઇનડાયરેક્ટ હેલ્પ કરતા હોય છે. ઓકે, સો સર, આપણે ઓલમોસ્ટ બધા પાર્ટ્સ કવર કરી લીધા છે. હવે સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન્સ પર જતાં પહેલાં હું તમારી સક્સેસ સ્ટોરીઝ જાણવા માંગીશ કે તમે કશું શેર કરવા માંગો છો વ્યુઅર્સ સાથે, કોઈ સક્સેસ સ્ટોરી? ઓકે, સક્સેસ સ્ટોરીઝ તો ઘણી બધી છે કારણ કે અત્યાર સુધી લગભગ એવું કહીએ કે સ્ટુડન્ટ વિઝા 8,000 થી 10,000 ઉપર સ્ટુડન્ટ્સ છેલ્લા 20 વર્ષમાં મોકલેલા હશે. આમાંથી ઘણા ટોપની કંપનીઝ છે, ગૂગલ, એમેઝોન, ઘણા ઓન બિઝનેસ કરે છે, પોતાના નર્સરીઝ છે, રાઈટ. તો એ કહેવું થોડું ડિફિકલ્ટ રહેશે કેમ કે ઇટ્સ અ લોંગ સ્ટોરી અને નંબર ઓફ એક્ઝામ્પલ્સ દેર આર. ઓકે, સો સર, થોડા બહુ ક્વેશ્ચન્સ છે આજે આપણી પાસે જે સ્ટુડન્ટ્સે આપણને પૂછ્યા છે. સો વોટ ઇઝ એન આઈડિયલ ટાઈમ ટુ એપ્લાય ફોર કેનેડા? ઓકે, બિફોર 9 to 12 months. વોટ ઇઝ SDS? ઓકે, SDSનું ફૂલ ફોર્મ જોઈએ તો સ્ટડી ડાયરેક્ટ સ્ટ્રીમ. એટલે કેનેડા ગવર્મેન્ટે એક વિઝા પ્રોસેસ સ્ટ્રીમલાઇન કરી છે. હું બહુ ડિટેલમાં નહીં જતો એમ, બટ જે ક્લિયર મેસેજ છે આપી દઉં તો SDS વિઝા પ્રોસેસમાં સ્ટુડન્ટના ઇંગ્લિશ પ્રોફિશિયન્સીમાં એટલે IELTSમાં 6 બેન્ડ હોવા જરૂરી છે. જો PTE આપી હોય તો 60નો સ્કોર જોઈએ અને TOEFL આપી હોય તો 83નો સ્કોર જોઈએ. એટલે એક ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની વાત છે. પછી એમનું ઓફર એન્ડ કન્ડિશનલ હોવું જોઈએ અને દેટ ટુ ફ્રોમ DLI અપ્રુવડ ઇન્સ્ટિટ્યૂટ. DLI અપ્રુવડ એટલે ડિઝાઇનેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે જે કેનેડિયન ગવર્મેન્ટે સર્ટેન ઇન્સ્ટિટ્યૂટ્સને આ નંબર આપ્યો છે. એનો મતલબ કે એ લોકો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને બોલાવી શકે છે. ત્રીજું છે GIC, ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ, કે જેમાં સ્ટુડન્ટ્સે $20,635 બિફોર વિઝા એપ્લિકેશન કેનેડિયન બેંકમાં ડિપોઝિટ કરવાના હોય છે, જે એમને જ્યારે કેનેડા જશે ત્યારે એ 1 યરના ઇન્સ્ટોલમેન્ટમાં રિફંડ કરશે. તો SDSની આ વિઝા પ્રોસેસ છે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી, 1 યર ટ્યુશન ફીસ પેમેન્ટ અને GIC પેમેન્ટ. So sir, is it necessary to pay a university or college tuition fees before visa? Yes, in Canada you must have to pay at least a semester fee before visa application. Okay. So does student need to So sir, does a student need medical checkup before visa application? Yes, this is mandatory and very important. And what is the ideal time to apply for visa? At least 3 to 4 months. I can say 3 to 4 months. How early can a student fly to Canada if visa is granted? It's about 21 days to 1 month. Can student apply for spouse visa when he or she is on study permit? Yes, it depends on the course level student studying. જેમ કે માસ્ટર્સમાં ભણતા હોય એ એના સ્પાઉસને ઇન્વાઇટ કરી શકે છે. જે સ્ટડી પત્યાના ઓપન વર્ક પરમિટમાં આવ્યા છે એ અપ્લાય કરી શકે છે. રિસર્ચ કોર્સવાળા એમના સ્પાઉસને બોલાવી શકે છે. PhD વાળા એમના સ્પાઉસને બોલાવી શકે છે. અને અમુક અંડર ગ્રેજ્યુએટ લેવલે પ્રોફેશનલ કોર્સિસ છે હેલ્થ સાયન્સ અને એન્જિનિયરિંગના, એ કેસમાં એ એમના સ્પાઉસને ઇન્વાઇટ કરી શકે છે. So we are almost done all the questions which are asked by our students. I also request viewers that if you have any questions or doubts regarding study in Canada, you can leave your question in the comment box and we will soon answer you. Now sir, one last question. What message do you want to give to parents or students? Okay.
પેરેન્ટ્સને એ જ મેસેજ છે કે તમને લાગતું હોય કે આપનું બાળક સ્ટડી અબ્રોડ માટે કેપેબલ છે, ત્યાં જઈને કોપઅપ કરી લેશે, કેમ કે નવું કલ્ચર, નવું એજ્યુકેશન સિસ્ટમ, વેધર સેટ કરવાનું અને તમારી ફાઇનાન્શિયલ કેપેબિલિટી આટલી વસ્તુ હોય તો યસ, સ્ટડી અબ્રોડ બહુ જ સરસ વસ્તુ છે. જે વિકાસ સ્ટડી અબ્રોડમાં થાય છે સ્ટુડન્ટ્સનો એ અહીંયા થતાં થોડું વાર લાગે છે, અહીંયા પણ થાય જ છે, પણ ત્યાં જ્યારે એકલા બધી જવાબદારીઓ આવે છે તો સ્ટુડન્ટ્સ વધારે કોપઅપ થઈ જાય છે, હોશિયાર થઈ જાય છે, બધું જાતે મેનેજ કરતા થઈ જાય છે, કેમ કે ત્યાં ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય છે, બધી જવાબદારીઓ જાતે જ લેવાની છે, ભણવાની, ખર્ચની, એટલે એ વધારે મેચ્યોર થઈ જાય છે. આઈ કેન સે ઇવન આફ્ટર 12 પછી ગયેલા વિદ્યાર્થીઓમાં આ ચેન્જ જે જોયો છે, જે અહીંયા નથી આપણે જોતા, કેમ કે આપણે જ્યાં સુધી ભણે બાળક ત્યાં સુધી આપણે એમને ફાઇનાન્સ કરતા હોય છે. અને વિદ્યાર્થીઓને મારો એ મેસેજ કે તમે ત્યાં જાઓ તો ત્યાંનું કલ્ચર એક્સેપ્ટ કરો, એડોપ્ટ કરો, ઠીક છે. થોડા બેઝિક એટિકેટ્સ હોય છે, કેમ કે પબ્લિક પ્લેસમાં ધીમું બોલવું, જો તમારા સરાઉન્ડિંગ ત્યાંના લોકલ પબ્લિક છે તો ઇંગ્લિશમાં જ વાત કરો, ઠીક છે. ત્યાં બી આપણી જેમ લાઈનો પડે છે તો લાઈનો તોડો નહીં, લાઈનમાં ઊભા રહો વારો આવે ત્યાં સુધી. અમુક નાની નાની વસ્તુ છે કે થેન્ક યુ કહો, વેલકમ કહો, રાઈટ. બીજું કે ત્યાંનું કલ્ચર એક્સેપ્ટ કરો. તમે ઇન્ડિયા છોડ્યું છે તો વાતમાં ઇન્ડિયાને તમારે નહીં લાવવું જોઈએ કે ત્યાં મારે આમ હતું, ત્યાં હું આ તહેવાર કરતો હતો, તે તહેવાર કરતો હતો, અહીંયા નહોતું, કારણ કે આ બધું વિચારીને જ તમારે વિદેશ જવાનું છે. તમે સેમ એક્સપેક્ટેશન ત્યાં નહીં રાખી શકો. એટલે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા ખરા કેસમાં તોફાની થોડા છોકરાઓ હોય છે તો એ પછી આપણા કન્ટ્રીનું નામ એમાં ખરાબ થતું હોય છે, તો એવું પ્લીઝ નહીં કરશો. અમારી એક સરસ મજાની સ્ટડી અબ્રોડ પર ગુજરાતી બુક છે, બરાબર, સ્ટડી અબ્રોડ 10 સિક્રેટ્સ, અને આ બુક ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. તમારે જો આ બુક જોઈતી હોય ઘરે બેઠા પણ, તો તમે અમારી નીચે આપેલી લિંક કે સ્કેનર કોડ પર સ્કેન કરીને આ બુકને રિક્વેસ્ટ કરી શકો છો, જેમાં તમારા સ્ટડી અબ્રોડના દરેક સવાલનો આન્સર મળી શકશે. થેન્ક યુ. Okay, so thank you so much, Sailesh sir, for Pleasure. wonderful and helpful information about Canada and helping our students by solving their queries and doubts. And for you viewers, if you want to start your process from ESPI, there is one link given in the description. Click on that link and fill out the form or call us on the given number, and soon our expert counselor will call you and assist you. And yes, don't forget us to follow on YouTube. Subscribe our YouTube channel, follow us on Instagram, LinkedIn and Facebook page, and thank you for watching this video. And yes, also write about which country you want to know about in the next video. So see you in the next episode. Thank you.